જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે। મારી દુનિયા ફક્ત તમારા પર જ પૂર્ણ છે। જીવન પણ મને મારા કાન્હા પર વિશ્વાસ છે। મિત્રો, ફરી એકવાર હું તમારા માટે ભગવાન કૃષ્ણનો એક નવો અમૂલ્ય સંદેશ લઈને આવ્યો છું, જે તમને તમારા જીવનને બદલવામાં મદદ કરશે અને તમને ભગવાન કૃષ્ણની વધુ નજીક લઈ જશે। જો આજે તમારે ભગવાન કૃષ્ણનો સંદેશો સાંભળવો છે, તો તમારે તમારી સામે 3 ભેટો દેખાઈ રહી છે। તો પછી જુઓ કે ભગવાન કૃષ્ણ શું ઈચ્છે છે। આ ભેટ દ્વારા તમને ખબર પડશે અને તમારું જીવન પણ સુધરશે। તો ચાલો આશા રાખીએ કે તમે તમારી ભેટ પસંદ કરી છે। તો મિત્રો, જેમણે ગિફ્ટ નંબર 2 પસંદ કરી છે, તેમને ભગવાન કૃષ્ણ કહે છે, જો તમારે મારી સેવા કરી હોય તો ઘડિયાળ ક્યારેય ન જુઓ, જો પ્રસાદ લેવો હોય તો સ્વાદ ક્યારેય ન જુઓ, તમારે સત્સંગ સાંભળવો હોય તો તે જગ્યા તરફ ન જુઓ, અને જો તમારે વિનંતી કરવી હોય તો સ્વાર્થ ન જુઓ, અને જો શરણાગતિ જોવી હોય તો ખર્ચને ન જુઓ, અને જો દયા જોવી હોય તો જરૂરત ન જુઓ। અરે તું જ્યારે પણ મારી પાસે આવે છે ત્યારે બસ તારી સમસ્યા લઈને આવે છે। હું ઈચ્છું છું કે તમે બધી સમસ્યાઓને ઘરે છોડીને આવો અને મારી ભક્તિ લાવો, કારણ કે હું તમારી સમસ્યા જાણું છું, પણ હું તમારી ભક્તિ તરફ આકર્ષિત છું। મને તો મોહ છે તારી ભક્તિનો। જીવન જીવતી વખતે ખરાબ હોય કે નાનું, તે હંમેશા વિનાશનું કારણ બને છે, કારણ કે હોડીનું કાણું નાનું હોય કે મોટી હોડી અંતે ડૂબી જાય છે। ક્રોધને પ્રેમથી જીતી શકાય છે, બુરાઈને ભલાઈથી જીતી શકાય છે, ઉદારતાથી સ્વાર્થ અને સત્યથી જૂઠ। તમારે થોડી મહેનત કરીને મારું નામ લેવું પડશે। અહીં દરેક વસ્તુ કિંમતી છે, પણ તેનું મહત્વ તેને મેળવતા પહેલા અને ગુમાવ્યા પછી ખબર પડે છે। તેથી જ દરેક વસ્તુને સમયસર સંભાળતા શીખો, અને આ કૃષ્ણ તમને ક્યારેય નહીં છોડે, જેમણે પ્રથમ નંબરની ભેટ પસંદ કરી છે। શું તમે જાણો છો કે ભગવાન કૃષ્ણ તમને શું કહે છે? ભૂખના કારણે અન્નની કિંમત ભૂખને કારણે છે, અને ભગવાનની કિંમત દુઃખથી જ છે। અને તમારા જીવનમાં જો દુઃખ આવ્યું છે તો મારો વિશ્વાસ કરો, તમારો મને મળવાનો સમય આવી ગયો છે। મારી પૂજા કરો અને હું તમારા દુઃખ અને દર્દને જાણું છું। તમારા દુઃખ અને દર્દને મારી સામે વ્યક્ત કરવાની જરૂર નથી। તમે ફક્ત મારું નામ આત્મવિશ્વાસથી લો, કારણ કે જે કંઈ પણ પ્રગટ થાય છે તે કેવા પ્રકારનું દુઃખ સહન કરવું પડે છે, શું દુઃખ વ્યક્ત કરવું પડે છે, અને જે પીડાને સમજી શકતો નથી તે સહાનુભૂતિ ધરાવનાર કેવો છે। અરે, હું મારા ભક્તોને પ્રેમ કરવાનો ડોળ નથી કરતો। ભક્તોને મારા પર એટલો ભરોસો છે કે જે વારંવાર પરીક્ષા લે છે તે અમર્યાદિત સુખ આપશે। જો મારો ભક્ત મારા પર આટલો ભરોસો બતાવે તો મારે તેના માટે આવવું પડશે। અને મિત્રો, શું તમે જાણો છો, કૃષ્ણ એવા ભક્તોને કહે છે જેમણે ભેટ નંબર 3 પસંદ કર્યો છે, કામ કરવાથી થાક ક્યારે આવતો નથી, પરંતુ ચિંતા, નિરાશા, ડર, અસંતોષ અને મનની અશાંતિને કારણે આવું થાય છે। તેથી જ પોતાની જાતને શાંત અને શાંતિ રાખવાનું શીખવું। જે આધ્યાત્મિકતા સાથે જોડાયેલ હોય તેને જ પ્રાપ્ત થાય છે। જે આધ્યાત્મિકતા સાથે જોડાયેલો છે તેને તેની મંઝિલ પણ મળી જાય છે। તે પણ તમને આધ્યાત્મિકતા સાથે જોડે છે, અને દરેક મુશ્કેલ સમયે તમને મજબૂત બનાવવા માટે જ આવે છે। આ કૃષ્ણમાં વિશ્વાસ રાખો, તો હું ફક્ત તમારા પર જ દયાળુ નથી। જો તમે તેમ ન કરો તો હું તમારો સારથી બનીશ, અને જેનો હું સારથી છું તેનો સારથી અંદર જઈ શકતો નથી, તે ખોટી દિશામાં જઈ શકતી નથી, કારણ કે હું મારા ભક્તોને ક્યારેય ખોટા રસ્તે નથી લઈ જતો। જો તેનું મન ક્યાંક ભટકે તો પણ હું તેને પકડી રાખું છું, ખોટી જગ્યાએથી પાછો ખેંચીને સાચા માર્ગ પર લાવું છું, અને આ જ ભક્તિનો મહિમા છે। તેથી જ હું કહું છું કે તમે મારી ભક્તિ કરો। જો તમે તમારી ભક્તિ કરો છો તો તમારું કાર્ય ચોક્કસપણે સફળ થશે। જો તમે ભગવાન કૃષ્ણનો સંદેશ સાંભળ્યો હશે, પછી ઘણીવાર આપણી સાથે પણ એવું જ થાય છે, જે આપણને આ વિડિયો દ્વારા જાણવા મળ્યું છે કે ઘણીવાર આપણે ભગવાન કૃષ્ણ પાસે જઈએ છીએ, પછી ભલે તે ઘરે હોય કે મંદિરમાં, આપણે આપણા દુઃખ અને દર્દ કૃષ્ણને જ વ્યક્ત કરીએ છીએ, પરંતુ ભગવાન કૃષ્ણ જાણે છે આપણે અને
આપણું બધું દુઃખ અને પીડા તે જાણે છે, આપણા મનમાં શું ચાલી રહ્યું છે તે પણ તે જાણે છે, તેથી જ આપણને આ કહેવાની જરૂર નથી, આપણે ફક્ત તેની પૂજા કરવાની અને તેનું નામ લેનાર ભક્તની જરૂર છે. ભગવાન કૃષ્ણનું નામ સંપૂર્ણ હૃદયથી ભગવાન કૃષ્ણ પર ભરોસો કરે છે અને તેને ફક્ત ભગવાન કૃષ્ણ જ પાર પાડે છે. મિત્રો, જો તમે પણ આમાં વિશ્વાસ કરો છો તો કૃપા કરીને જય શ્રી કૃષ્ણ લખો અને જો તમને આવા સંદેશાઓ સાંભળવા ગમે છે તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.